પાવીજેતપુર તાલુકાના શિક્ષણ વિભાગના સિનિયર ક્લાર્કની અનિયમિતતાથી પરેશાન થતા શિક્ષણ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે। સિનિયર ક્લાર્કની અનિયમિતતા અંગે વિવિધ શિક્ષક સંઘો દ્વારા ફરીથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકામાં કુલ 175 પ્રાથમિક શાળાઓ આવેલી છે। તેમાં 750 જેટલા પ્રાથમિક શિક્ષકોનું મહેકમ છે। તેની સામે હાલ 198 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે। આ શિક્ષકોની વહીવટી પ્રક્રિયાને પહોંચી વળવા માટે તાલુકામાં હાલ 3 જેટલા ક્લાર્કનું મહેકમ છે। તેની સામે હાલ એક સિનિયર ક્લાર્કની જગ્યા ભરાયેલ છે, પરંતુ તે ક્લાર્ક પાછલા ઘણા સમયથી ઓફિસમાં અનિયમિત આવતા હોવાથી શિક્ષકોના પેન્શન કેસો તૈયાર કરવા, બદલીથી ગયેલ શિક્ષકોની સેવાપોથી અપડેટ કરી જે તે જગ્યાએ મોકલવી, બદલીથી આવેલ શિક્ષકોની ઓનલાઈન એન્ટ્રી કરવી, શિક્ષકોના પગાર બિલો તૈયાર કરવા, ઉચ્ચતર પગાર ધોરણના કેસો તૈયાર કરી એલ.એફ. કચેરી ગાંધીનગર મોકલવા, જિલ્લા કક્ષાએથી માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી વગેરે કામો પાછલા ઘણા સમયથી પેન્ડિંગ પડ્યા છે। જો ક્લાર્ક ઓફિસમાં સમયસર હાજર રહે તો કામનો સમયસર નિકાલ થાય તેમ છે। આ બાબતની રજૂઆત અગાઉ પણ કરેલ છે, જેથી આ બાબતને અગત્યની ગણી ઝડપી કાર્યવાહી કરવા પાવીજેતપુર તાલુકા વિકાસ અધિકારીને તેમજ ઉચ્ચ સ્તરે તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ તેમજ શૈક્ષિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ અનગઢ વહીવટના કારણે ગત માસે 22 તારીખે શિક્ષકોનો પગાર થવા પામ્યો હતો, જેને લઈ શિક્ષકોએ ઘણી આર્થિક સંકળામણ પણ સહેવી પડી હતી। તો તંત્ર આ વહીવટને સુવ્યવસ્થિત કરે તેમ શિક્ષકો ઈચ્છી રહ્યા છે। આ અગાઉ પણ આ સિનિયર ક્લાર્ક વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હોય, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જેસે તે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો તંત્ર અંગે ઘટતું કરે તે ખૂબ જરૂરી છે। રિપોર્ટિંગ અમિત શાહ।